દેશના ખૂણે ખૂણામાં ક્રિસમસની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે ક્રિસમસની ઉજવણી ક્રિસમસ ટ્રી વગર તો અધૂરી જ છે. ક્રિસમસ ટ્રીને સાતત્યતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ દિવસે ડેકોરેશનની અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને ક્રિસમસ ટ્રીનો શણગાર કરવામાં આવતો હોય છે. અનેક જગ્યાઓએ આપે ઊંચા 100 ફૂટથી વધુના ક્રિસમસ ટ્રી બનાવીને ડેકોરેટ કરતા આપે જોયા જ હશે. પરંતુ શું આપે કુદરતી રીતે જ ઉગેલા ક્રિસમસ ટ્રીને ક્યારેય જોયું છે? આજે અમે તમને આવા જ એક ક્રિસમસ ટ્રી વિશે જણાવવાના છે. ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ક્રિસમસ ટ્રીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને તેમના મહત્તમ ઘરોમાં ક્રિસમસ ટ્રી તેમના આંગણામાં જોવા મળે જ છે. પરંતુ શું આપે સાંભળ્યું છે કે અન્ય કોઈ કમ્યુનિટીના વ્યક્તિના ઘરમાં ક્રિસમસ ટ્રી હોઈ શકે અને તે પણ રેસિડેન્શિયલ એરિયામાં? આ વાત ચોક્કસથી આશ્ચર્ય પમાડે એવી છે, પરંતુ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં કુદરતી રીતે જ વધી રહેલું ક્રિસમસ ટ્રી છે અને તે સંભવતઃ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી છે. અહીંની ઠાકોરદ્વાર સોસાયટીના એક ઘરમાં 45 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી છે. ત્યાંથી પસાર થતા વ્યક્તિઓને દૂરથી જ આ ટ્રી દેખાઈ જાય છે. રહેણાંક વિસ્તારમાં આટલું ઊંચું ટ્રી જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પણ મુકાઈ જાય છે. મારું નામ ભાવના હેમંત વકીલના છે અને હું રાઇટર છું. અને આ ટ્રી અમે અહીંયા 27 વર્ષથી રહીએ છીએ ઘોડદોડ રોડના આ એરિયામાં. અને ત્યારે અમે આવ્યા પછી અમે આ ટ્રી લાવ્યા હતા, એક એક્ઝિબિશનમાંથી લઈ આવ્યા હતા. ત્યારે 3 ફૂટ જેટલું ઊંચું હતું અને ત્યાર પછી અમે એને રોપ્યું ત્યારે ઉત્તરોત્તર અત્યારે એની હાઈટ 45 ફૂટ જેટલી છે. એ વખતે એક એવી લોકવાયકા હતી કે આ ટ્રીને આંગણામાં આપણે જ્યારે રોપીએ છીએ ત્યારે ઘરમાં ફાટફૂટ થાય છે કે તકરાર થાય છે કે કંઈક એવું હોઈ શકે, પણ અમે એવું માનતા પણ નહોતા અને વિચાર્યું પણ નથી. અને ઉત્તરોત્તર અમારી ઉન્નતિ જ થઈ છે આ ટ્રી સાથે અને અમે બહુ સુખ શાંતિથી ઘરમાં રહીએ છીએ. અહીં જાણવા જેવી બાબત એ પણ છે કે આ ક્રિસમસ ટ્રી કોઈ ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિને ત્યાં નહીં, પરંતુ હિન્દુ સમુદાયના વ્યક્તિના ઘરે છે. વર્ષોથી વકીલના પરિવાર આ ક્રિસમસ ટ્રીની દેખભાળ કરી રહ્યો છે. જે સમયે ધાર્મિક માન્યતાઓ અત્યારના સમય કરતાં કંઈક જુદા જ લેવલે હતી, એવા સમયે એટલે કે 27 વર્ષ પહેલાં વકીલના દંપતી એક્ઝિબિશનમાંથી 3 ફૂટનું ક્રિસમસ ટ્રી લઈ આવ્યા હતા અને તેના ઘરના આંગણામાં રોપ્યું હતું. એ સમયે ખોટી માન્યતાના ભોગ બનેલા લોકોએ આ ટ્રી ઘરમાં ન લગાવવા માટે સલાહ પણ આપી હતી. જો કે વકીલના પરિવાર આ માન્યતાઓથી પરે આજે પણ તેની સંભાળ રાખી રહ્યો છે. તેના કારણે ઘરમાં ખુશાલી જ રહી છે તેવું પરિવારનું માનવું પણ છે. સર્વધર્મ સમભાવ છે, એવું કોઈ ધાર્મિક એનાથી અમે બંધાયા નથી અને એવું કોઈ સારું જ છે, મતલબમાં કે એવું કોઈ વિચાર્યું નથી કે તુલસી સાથે રાખી. અત્યારે અમારે ત્યાં તુલસી માતા બી છે ને ક્રિસમસ ટ્રી બી છે અને બંનેથી ઉન્નતિ જ થાય છે અને સારી જ વસ્તુ છે. ઘણા વર્ષોથી આ ટ્રી ઘણા જે લોકો જુએ છે તે લોકો એવું જ વિચારે છે કે આટલું બધું ઊંચું થયું અને આ ટ્રી એટલે એક લોકોને માટે એવો વિષય છે, કુતૂહલનો વિષય છે કે આટલું ઊંચું ટ્રી રેસિડેન્શિયલ એરિયામાં કશે છે નહીં, પણ મારા મિસ્ટરે રોપ્યા પછી અમે એને ઉત્તરોત્તર વધતું જ જોયું છે અને અમારી બી વૃદ્ધિ જ થઈ છે.